અશોક, અશોક, હા હાશ, સી જાઓ છો તમે? મેં ઘરે પણ 2 વાર પૂછ્યું, તમે મને કહ્યા વગર સીધા ઘરની બહાર નીકળી ગયા અને આ બેગ લઈને હા ક્યાં જાઓ છો? કહીને તો જાઓ મને. કહીને જાવ એટલે દરખેરે જાવ જ શું ને, એમાં મારે કહીને જવાનું શું જરૂર છે? એટલે તમે અત્યારે પાછા તમારા કામથી બહાર જાઓ છો, શહેરની બહાર. હા. શું હા? કેમ? આ ઘરની હાલત જોઈ જ તમે? કલર કરાવો છો? તો હું કલર વાળાને ફોન કરાવી દઈ. કલરની વાત નથી કરતી. હજુ આપણે ફેરવ્યું ને એને 2 જ દિવસ થયા છે. ઘરની હાલત તો જો ગાંડી વિહાણી હોય ને એવું થયું છે. મારી વાત સમજવાની કોશિશ કરો. અહીં હું કોઈને ઓળખતી નથી, મારા માટે આ બધું જ નવું છે અને તમે આવી રીતે મને એકલી મૂકીને જાઓ છો. ભાઈ એમાં હું થઈ ગયો હવે? હે? શું જો થઈ ગયું? હા, અહીંયા ઓળખાણ ન હોય તો ઓળખાણ કરી લેવાની હોય, બરોબર? આમાં કાંઈ મારી કાંઈ જરૂર ન પડે. આજુબાજુમાં મતલબ માય બાયું બધી રહે જ છે ને. બધાય રહે છે પણ તમે તો નથી રહેતા ને. અને તમે કેઝ્યુઅલી બહાર જાઓ છો મહિનામાં તો હું ના ક્યાં પાડું છું તમને. તમારા કામથી જાઓ છો, ઇટ્સ ઓકે, પણ અત્યારે તો સમજવું જોઈએ ને. અત્યારે તો આપણે ઘર શિફ્ટ કર્યું છે. પણ તો હું થઈ ગયું, મારે કામ છે ને એટલે જવું પડે. અને તું ખોટી મારી હારે મગજમારી નહીં કરતી. હું મગજમારી કરું છું? આખા સોસાયટીની વચ્ચે તમે મગજમારી કરો છો, તમે રાડો નાખો છો અને મને કહો છો કે હું મગજમારી કરું છું. હા, જો દામિની છે ને, આપણે આગળ જીવનમાં વધવા માટે છે ને કામ કરવું પડે. અને મારું કામ છે મહિનામાં ઘણી વખત બહાર જવું પડે એટલે જવું પડે. સરસ. કેટલા દિવસ માટે જાઓ છો? હા, નક્કી ન હોય, 15-20 દિવસ થાય આ વખતે. સરસ. એટલે 15-20 દિવસ માટે હું એકલી રહીશ. એક તો અજાણી સોસાયટી છે, લોકો નવા, નવું ઘર, અને આ બધું કામ મારે જાતે કરવાનું. કોઈની મદદ નહીં, કાંઈ જ નહીં. હો. અને તમારા માટે હું જરૂરી છું કે પૈસા જરૂરી છે? જો, પૈસા જરૂરી છે, તુંય જરૂરી જ છે, પણ પહેલા છે ને પૈસા કમાવા જોઈએ. પૈસા નહીં હોય ને તો તું જ પછી ઘર છોડીને જતી રહી. હું ઘર છોડીને જતી રહીશ? ક્યારે મેં એવી ખોટી ડિમાન્ડો કરી છે કે અશોક આ કરો, આ કરો, આ ના કરો, મને આ જોશે? ડિમાન્ડ કરી હોય કે ન કરી હોય, તું છે ને આવી રીતે મારી હારે મગજમારી કરમાં. તો મને પહેલા કેમ વાત ન કરી કે તમે જવાના છો? પણ હવે નથી કીધું તો એમાં શું થઈ ગયું? કહી તો દેવાય ને મને. કાલે કહી શકતા હતા પણ નહીં. અચાનક તો જવાનું નક્કી નહીં થયું હોય ને. મારો ઠેલો છે ને, મારો ઠેલો એ તને ન દેખાય ને એટલે તારે સમજી લેવાનું કે આ બહાર ગયા છે. ક્યારે પાછા આવે એક દી અગાઉ ફોન કરી દે. નવું ક્યાં છે? જ્યારથી લગ્ન થયા ને ત્યારથી જોતી જાઉં છું બધું. અશોક, સમજવાની કોશિશ કર. તું સમજવાની કોશિશ કર. હું આજકાલનો આ ધંધો નથી કરતો. હગાઈ થઈ ત્યારે હું આ ધંધો કરતો હતો, બરોબર? એટલે વધારે છે ને વધારે મારી હારે છે ને મગજમારી કરમાં. મને કઈ શોખ નથી કે તમારી સાથે મગજમારી કરું, તમારી સાથે ઝઘડો કરું. પતિ છો અમારા, કોઈ પારકા નહીં. તો પતિ શું તો તું પત્ની તરીકે રહે ને. હું કામ મારા દિવસની? વાહ, એક તો તમે મને કહ્યા વગર જાઓ છો. આ તો સારું થયું કે હું જોઈ ગઈ અને અહીંયા આવી. પણ એમાં હું થઈ ગયું એમ કહું છું. હવે લગ્ન થયા ત્યારથી તો આપણે ઘણી વાતો કરી લીધી છે. હા, ભૂલ થઈ ગઈ મારી કે મેં રોક્યા તમને. તમે જાઓ, તમારું કામ પતાવો, મારું હું જોઈ લઈશ. હા તે પણ હું જાય જ, બરોબર? હમણાં જો જાઉં છું ને વયો જાય. એક વાતમાં સમજતી નથી. એને ખબર છે કે મારે આ કામ છે એટલે હું બહાર જવાનો જ હોઉં, તોય બસ ટોક્યા જ કરે. મને કેમ ન કીધું, મને કેમ ન કીધું? અરે જરીક તું વિચાર તો ખરી. મારે બધું તને કહીને જ બહાર જવાનું. મને ખબર હતી કે હું તને કદાચ ઘરે કહીશ ને તોય તું તો મગજમારી જ કરવાની છો. હું કહીને જવાનું કહું છું, પરમિશન લેવાનું નથી કહેતી કે તમે મને પૂછીને જાઓ. અને એવું તો નહોતું ને કે તમે જાઓ તો જ કામ થઈ શકે એમ હતું. તમારા ઓફિસમાં તમે કોઈ બીજાને મોકલી શકતા હતા ને? નહીં, બીજાને છે ને નથી મોકલી શકું એમ. અને કદાચ મોકલી શકું એમ હોત ને તોય હું ન મોકલું. હવે બોલ, કારણ કે તે મારો મગજ જ લગ્ન પછી એવો કરી નાખ્યો. બસ ઝઘડા સિવાય બીજી કાંઈ વાત જ નહીં. સાચી વાત છે, મારી ભૂલ છે કે મેં તમારી પાસેથી આશા રાખી. હવે નહીં રાખું બસ. કાંઈ વાંધો નહીં, હવે કાંઈ આશા નહીં રાખતી. હો, હવે જા તમ તાર ઘરે. ખબર નહીં અને હું થઈ ગયો. લ્યો, ભાખરી આમાં પડી છે એમ ને, ડબ્બામાં મૂકે, ગરવામાં મૂકે. અને આ ખબર નહીં આ માથું કેમ દુખે છે. આ બા એક કામ કરો, મસ્ત ગરમા ગરમ ચા બનાવી દો અને એમાં આદુ અને તુલસીના પત્તા બંને નાખજો.
આટલા લવારા કરે છે એના કરતાં તારે જ બનાવવી જોઈએ ને, તારે મને પીવડાવવી જોઈએ. હું તારી આવું છું, તું મારી આવું નથી. શું કહ્યું? હું લવારા કરું છું એમ? તો એક કપ ચા બનાવવાની કીધી છે ને, તો એક કામ કરો, આ મોઢું નહીં ચલાવો. અહીંયા વહુ બનાવીને અમે તને લાવ્યા છે, તું મને બનાવીને નથી લાવી. તમને યાદ છે ને કે મારા લગ્ન થયા ને એ પહેલા તમે ગામડે રહેતા હતા, અત્યારે તમને અહીંયા રહેવા દઈએ છે ને એ મારી મહેરબાનીથી રહેવા દઉં છું. અચ્છા. બાકી ગામડે મોકલતા વાર ન લાગે. હા, અને તું મને ગામડે મોકલે અને ત્યાં હું ઢહડા કરીશ એમ? એ હું ખાટલે બેસી હોઉં ને તોય બધા મને ચા આપી જાય, રોટલો આપી જાય, બપોરે જમવાનું આપી જાય, અને અહીંયા હું તને થોડીક મદદ કરું છું ને તો તારે મારી મહેરબાની લેવાની હોય, મારે નહીં. હા, એક તો માથું દુખતું હોય ને અને આમને કંઈ કામ આપીએ ને એટલે બસ આ લેક્ચર જ સાંભળવાનું હોય. આ સુંડલો ખાઈ ખાઈને તો થઈ ગઈ છે ઢેફલા જેવી. હા, તો તમને શું વાંધો છે? મને કઈ ફરક નથી પડતો, મને આવું જ રહેવું ગમે છે અને હું આવી જ રહીશ. એ છે ને આવા શરીરમાં 70 રોગો આવશે ને ત્યારે તને ખબર પડશે કે મને તે આવી જ લેવું ગમે છે. એ જરાક શરીરનું વજન ઉતાર અને કામ કરતા શીખ. હા, તો તમે જ કરી લો ને. તમારું શરીર સારું છે ને તો તમે જ કરી લો. હા. મને બધું થાય ને હું સહન કરી લઈશ. હા, તો એક કામ પણ હું તારું નહીં કરું, હું મારું કરીશ, તું તારું કરજે. શું કામ નહીં કરો? આ ઘરમાં અમે તમને રહેવા દઈએ છે ને તો તમારે મારી બધી વાત માનવી જ પડશે. હું કહું ને એવું જ થશે આ ઘરમાં. હા, તો આ ઘરમાં અનાજ, કઠોળ, તેલ બધું આવે છે ક્યાંથી? મારે ગામડેથી આવે છે. આ ખાલી છે ને 4 દિવાલ તારી છે, બાકી તો આ બધું તમે મારું ખાવ છો. હા, તે ગમે તે હોય, આ ઘર રહેવા માટે મળ્યું છે ને. આ શહેરમાં તમે છે ને ઘર નથી મળતા. એકવાર જઈને પૂછી આવો કે જમીનના અને ઘરના ભાવ શું ચાલે છે, ત્યારે ખબર પડશે. આ ખાલી અનાજથી છે ને આ ઘર નહીં ચાલી રહી. એમ જોઉં છું. હવે મારે ગામડેથી ને મારા ઘરેથી 1 કિલોય બાજરી આવે કે ઘઉં આવે ને તો જોજે. પછી અહીંયાથી છે ને લેતા લેતા તો નવનેજા પાણી ઉતરી જાય એ મારે તમારા. થોડી જોવાનું છે, એ તમારે ને તમારા દીકરાએ જોવાનું છે. હા, હું તો બહાર તારે તો જઈને- ખાઈ ખાઈને ભે જેવું થાવું છે કા? હા, હું બે જેવી થાઉં કે પાડા જેવી થાઉં, આ તમારે જે કામ કરવાનું છે ને એમાં ધ્યાન આપો. મારા શરીર પર કે મારા પર ધ્યાન આપવાની જરૂર નથી. આ તારા આવા સ્વભાવને લીધે જ આપણા કુટુંબમાં કોઈ આપણને બોલાવતું નથી, બધાય આપણાથી દૂર રહે છે. કે ભારતીબાની વહુ તો કેવી છે, કાતર જેવી જીભ હાલે છે, જોતી જ નથી. હા, તો મારે કોઈને બોલાવાય નથી ને મારે કોઈના ઘરે જવું એ નથી. મારા માટે મારા ફ્રેન્ડ સર્કલ છે, મારું પિયર છે, બહુ થઈ ગયું. મારે કોઈના ઘરે પગ મૂકવો એ નથી. સમજી મારો ગઈ. સ્વભાવ જેવો છે ને એવો જ રહેશે અને એવી જ રહીશું. સમજી ગઈ. આ રખડવા માટે જ છે ને તને તારું ગ્રુપ મળશે, બાકી ઘરના કામ ને ઘરના પ્રસંગ માટે તો કુટુંબની જરૂર પડશે. ત્યારે કોઈ તારા ફ્રેન્ડ નહીં આવે અહીંયા, એટલું યાદ રાખજે. હે, ત્યારની ત્યારે જોવાઈ જશે. અત્યારે મારે એ બધું વિચારવાની જરૂર નથી. અત્યારે મારું માથું ઓલરેડી દુખે છે. તો ચા બનાવ, મારી ને તારી. તમારી હું કામ બનાવું અને મારી એ હું કામ બનાવું? હું જોઈએ તો બહાર જઈને પી આવીશ, પણ ચા તો હું નહીં જ બનાવું. બસ જા. એ આવા બધા લટોડા પટોડા કરીને તું બહાર જઈને લારીએ કે મને એક ચા આપો તો કેવી ભૂંડી લાગીશ. ઈ તને કાંઈ અક્કલ છે? કેટલા નાના વિચારો છે નહીં તમારા? તમને શું લાગે છે કે હું બહાર જઈને લારી પરથી ચા પીશ? એક લારી પરની ચા? અમે લોકો છે ને ફ્રેન્ડ લોકો કેફેમાં જઈએ અને ત્યાં છે ને 150-200 રૂપિયાની ચા મળે અને અમે લોકો એવી ચા પીએ. તો આ હું- તમારી જેમ લારી પરની ચા નો પીએ. તો હું કામ અહીંયા જીબડા તોડે છે? જા અને તારા ગ્રુપ સાથે બેસીને 150-200 ની ચા પી. હું તો અહીંયા જ પીવીશ અને હું મારી જ બનાવીશ, તારી નહીં. આ છે ને આ ઉંમર થઈ છે ને એમ તમારું દિમાગ ખરાબ થવા લાગ્યું છે. તારી તો થવાની જ નથી. તું તો અમરપટ્ટો લખાવીને આવી છે ને તું ક્યારેય ઘરડી નથી થવાની. એમ નેમ ઉપર જવાની છે, ઘરડી થયા પહેલા. તમે તો એવું જ ઈચ્છો છો હું તો કે અવળી હું થઈ ગઈ. જલ્દી ઉપર જતી રહું. હા ને, એટલે જ રોજ રોજની મારી સાથે મગજમારી કરો છો. ના ના, એટલે નથી કરતી. અને હું શું કામ એમ કહું કે તું એમને એમ જતી રહે? મારી આટલી ઉંમર થઈને હું તો એવું જીવી છું ને કે મારા જેવું કોઈ જીવી ન કે. એ તો દેખાય જ છે. હા, ટન ટના ટન 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 તારા. હા, પણ તને ઈ નહીં આવડે. હા, ઈ તારા કરતા તને આવડવાનું જ નથી. જા મારે હવે તારું શીખવું કામ પણ કર. નથી. આ ચા માંગીને છે ને મેં તો ભૂલ કરી નાખી. 150 રૂપિયા. જા, હા, 150 ખર્ચીશ. રૂપિયાની ચા પી જા. ખર્ચીશ. હા, જા જા ચિંતા જા. ના કરો. હા જા. મારો દીકરો ગધા વેતરું કરે ને આ 150-200 ની ચા પીવે, મહારાણી નહીં તો. એ દેવાંગ,
જય શ્રી કૃષ્ણ બાપ. જય શ્રી ઓફિસે જાઉં કૃષ્ણ. અરે બેસ આઈ, ચા નાસ્તો કર્યો? છું. ચા નાસ્તો બનાવ્યો હોય તો કરું ને હું. ફાલ્ગુનીને પૂછ્યું મેં કે નાસ્તો આપ મને, તો એણે કહ્યું કે બનાવ્યું જ નથી આજે કંઈ. ચાલો સરસ, બેસ, હું 5 મિનિટમાં બનાવી દઉં. હજી મોડું નથી થતું ને? નાના બાપ, તમારે કાંઈ બનાવવાની જરૂર નથી. આમ પણ આ તો રોજનું થયું છે ને હવે તો. ક્યારેક જમવાનું ના બનાવ્યું હોય, ક્યારેક નાસ્તો ના હોય ઘરમાં. તો દેવાંગ, તું મને એ કે આપણે એને અહીંયા લાવ્યા છે શું કામ? પાટલે બેહીને પૂજા કરવા? એટલું એના વરનું એટલું ધ્યાન ન રાખે કે ઈ એને સવારે ચા ભાખરી કરી દે, બપોરે જમવા માટે એને ટિફિન બનાવીને આપે. તો પોતાનું ધ્યાન નથી રાખી શકતી, આપણા લોકોનું તો શું રાખવાની છે? તું હું વાત કરેશ? પોતાનું ધ્યાન નથી રાખતી. હુંડલો ભરીને ખાય છે. તે એની શરીર જોયું નહીં? આવી ત્યારે 40 કિલોની હતી, અત્યારે 60ની થઈ ગઈ. એ બધું તો દેખાય જ છે, પણ આ જુઓ ને, જેવી રીતે એને કંઈ પણ જગ્યાએ જવાનું હોય તો બધી વખતે મારી પાસેથી રૂપિયા લે છે, ખોટે ખોટા ખર્ચાઓ કરે છે, અને આવી રીતે બહાર ખાઈને આવે છે અને ઘરે કાંઈ બનાવતી નથી. તો એ જ કહેવાય ને કે પોતાનું જે વ્યક્તિ ધ્યાન ન રાખી શકે, આપણું શું રાખે? પોતાનું ધ્યાન તો મજાનું રાખે જ. ગમે એટલા રૂપિયા ખર્ચવા પડે, પણ એ પોતાનામાં ક્યાંય કરકસર કરતી નથી. એનો હું તને દાખલો દઉં. આજ સવારે હું રસોડામાં કામ કરતી હતી, ભાખરીઓ એમને એમ છૂટી પડી હતી, તો મેં કીધું આને ડબ્બામાંય નથી મૂકી. અને પછી આવીને મને કહે, મારું માથું બહુ દુખે છે, મને આદુ ને તુલસી નાખીને ચા બનાવી દો. મેં કીધું કે તું મારી સાસુ છે કે હું તારી સાસુ છું? લે બનાવ. તો કે ના, હું તો બનાવીશ જ નહીં. અને ધમકી આપી મને કે ગામડે મોકલી દઈશ જો તમે મારા માટે કામ નથી કર્યું તો, અને તમને અહીંયા રાખીએ છીએ ને, એ તો મારી મહેરબાની છે. એ મારા પર મહેરબાની કરે છે, હર ઉપકાર વખતનું કરે છે. થયું છે આ. મને પણ ધમકી ઉપર ધમકી આપે છે. જ્યારે હોય ત્યારે કોઈ સામેવાળા વ્યક્તિને દબાવીને જ રાખવાનો. નહીં, મતલબ જો મારી સામે બોલતી હતી ત્યાં સુધી અલગ વાત હતી, પણ આવી રીતે તમને કહી કે હવે તમે સાસુ છો, ઘરના વડીલ છો અને મારા મમ્મી છો. હવે જે વ્યક્તિ મારા મમ્મીનું માન ન રાખી શકતું હોય, લાગે છે કે હવે છે ને મારે એને કહેવું પડશે કંઈક કડક શબ્દોમાં. મેં એને કીધું કે એક કામ કર, તારે મારી ચા ન બનાવી ને તો કાંઈ નહીં, તું તારી તો બનાવીને પી. તો હું કહે છે ખબર? એ મારું ફ્રેન્ડ સર્કલ ને મારું ફલાણું સર્કલ ને એટલું મોટું છે ને, અમે તો બહાર જઈને હું ચા પી આવીશ. મેં કીધું હા, તું હારી લાગીશ લારી પર જઈને ચા પીશ તો કે હું લારી પરની ન પીવું, તો 150-200 વાળી ચા પીવું. હવે આને હું કેવું મારે? એ કે ફ્રેન્ડ સર્કલ જ તો ભવડો લીધો છે આપણા ઘરમાં. જ્યારે હોય ત્યારે કોકનું દેખાદેખી કરીને અહીંયા આવવાનું, અને પછી એણે જે લીધું હોય, જે ખર્ચો કર્યો હોય વગર કામનો, એ આપણે પણ કરવાનું. હવે છે ને આ દેખાદેખીવાળી જિંદગી બહુ થઈ ગઈ બા. કંટાળી ગયો છું આનાથી. હવે તો મને એમ થઈ રહ્યું છે કે મેં લગ્ન શું કામ કર્યા? આના કરતાં તો લગ્ન ના કર્યા હોત ને તો સારું હોત. અને સાચું કહું, તું આના મોહમાં પડી ગયો ને, પણ એના કરતાં જો આપણા દેશની છોકરી લાવ્યો હોત ને, એ મજાનું ઘર વર સંતાન બધાયને હાચવી લીધા હોત. પણ આ બાપ એવડો લાંબો જીબડો છે ને, આપણા કુટુંબને આપણા સમાજમાં જો એના માટે કેવી કેવી વાતો થાય છે. કોઈ આપણી હારે સંબંધ રાખ્યા નથી. હું ઘણાને કહું ને, કોક દી આવતા હો તો બેસવા ચા પાણી કર. હું આવે આ તમારા ઘરની વહુ જુઓ, કાતર જેવી જીભ લઈને ફરે છે, એ અમને ચા પીવડાવે? ખબર જ છે હું મને. જવાબ દેવો? બધું ખ્યાલ છે મને બાપ. જવાબ તો શું, કોઈની સામું જોયા જેવું રાખ્યું નથી આણે. સાચી વાત છે. ગઈ વખતે આપણે કાકાના ફંક્શનમાં ગયા હતા, ત્યાં પણ એવું જ કર્યું હતું. હા, બધાની વચ્ચે વળી તો તમે શું બહુ મોટો પ્રસંગ કરી નાખ્યો. આવું તો ક્યાંય હોતું હશે? આવો અમારા પિયરમાં. હવે આમના બાપની ઘરે પૈસા છે તો શું બધાય લોકો રૂપિયાને ઉડાડતા જ ફરે? હા, અને હાડલોય નહોતો પહેર્યો. ઓલું હું આખું આમ કંઈક ફ્રોક જેવું પહેર્યું હતું, એને હું કહેવાતું હોય કોને ખબર. ગાઉન. હા બસ જો, ઈ પહેરીને આવી હતી. ભૂંડી એ નહોતી લાગતી? લાગે જ છે ભૂંડી. એને એમ લાગે છે કે ના ના હું બહુ સારી લાગુ છું ને બહુ દેખાવડી છું, પણ એ સમજે તો ને. હા, પણ મને લાગે છે કે બા આજે એણે તમારું અપમાન કર્યું ને, એટલે હવે છે ને કડક શબ્દોમાં મારે કહેવું પડશે એને. સાચે હું તને કહી દઉં છું, એણે કીધું ને તારી આમે તો મારે બોલવું નહોતું, કારણ કે તું આખો દી બાર વૈતરા કરે અને પછી તારે આવી બધી ફરિયાદો સાંભળવાની.
મેં તો વિચાર્યું આજ હાનની બસમાં હું વહી જાઉં ગામડે. નહીં બા નહીં, તમારે ક્યાંય જવાની જરૂર નથી. કરું છું વાત એની સાથે. આમને આમ તો ક્યાં સુધી ચાલ્યા કરવાનું છે? જ્યારે હોય ત્યારે બસ. બિચારો મારો દેવાંગ. ફાલ્ગુની, ફાલ્ગુની, શું માંડ્યું છે આ? હે, આખો દિવસ બેસીને ફોનમાં જોયા કરવાનું. આ શું હતું અને આ કઈ રીતે બિહેવ કરો છો તમે મારી સાથે? એવું તો શું થઈ ગયું કે આટલો ગુસ્સો કરવો પડ્યો તમારે? એવી રીતે જ બિહેવ કરું છું કે જેવી રીતે તે હમણાં મારા મમ્મી સાથે બિહેવ કર્યો. શું કહેતી હતી મમ્મીને તું? અચ્છા, હા, એક કપ ચા બનાવવાની કીધી એટલામાં તો મમ્મીએ દીકરાને પણ કહી દીધું અને આ દીકરા દોડી આવ્યા મમ્મીની કમ્પ્લેન લઈને. તો કહી જ દે ને. મારી મમ્મીને આવું શું કામ કહ્યું? એમ જ ને. તો એ જ કહેવા માટે આવ્યો છું કે એક કપ ચાય તું તારી જાતે બનાવીને પી નથી શકતી ઘરમાં? મારું માથું દુખતું હતું અને એટલા માટે મેં એમને ચા બનાવવા કીધી, નહીં તો હું એમને કઈ કહેતી જ નથી. દેખાય છે આ તારું માથું જે તને દુખે છે ને, દેખાય છે કે તને ચા બનાવવામાં માથું દુખે છે અને આ મોબાઈલ ઉપર જે તું આમ જે 30 સેકન્ડની રીલ્સ મચડ મચડ કરે છે એમાં તને રિલેક્સેશન મળતું હશે. યસ, ઓફકોર્સ. હવે શું કરશું? એવું જ છે. એટલે આ બધા બહાનાઓ તું જે બનાવે છે ને બંધ કરી દે. અમને ખબર પડે છે બધી. અમને કઈ ગતાગમ નથી પડતી એવું કઈ નથી. હા તો પડે છે તો કહી દઉં ને કે હું તો આવી જ છું અને આવી રીતે જ મોટી થઈ છું અને આગળ પણ આવી જ રહીશ. શું કરવું છે? આવી રીતે મને નથી પોસાતું આ ઘરમાં. આજે તું મેકઅપના થથેડા કરીને તારા ફ્રેન્ડ સર્કલ સાથે પાર્ટીઓમાં જાય છે, બહાર જાય છે અને તું જે કહેતી હતી કે 150 રૂપિયાની ચા પીવું છું એટલે ના, તું કરવા શું માંગે છે? અહીંયા તારો પતિ આખો દિવસ કામ કરીને વળ ખાઈ જાય છે અને તારે 150 રૂપિયાની ચા પીવી છે? હા તો એ ચા હું કઈ તમારા પૈસા થોડી પીવું છું, એ મારા બાપના ત્યાંથી આપેલા હોય એ પૈસાથી લઉં છું. તો તમારે એમાં ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારું જ સાચવો. જોયા તારા બાપના પૈસા અમે જોયા. હા, તારા પપ્પા જે નાખે છે ને તારા એકાઉન્ટમાં મને ખબર છે. આ દર મહિને 10,000 રૂપિયા તો મારી પાસેથી લે છે, તો પછી તારા પપ્પાના રૂપિયા શાની ગણાવે છે? હા તો મને 10,000માં ઘટતું હોય તો મારા પપ્પાએ મને મદદ કરે. મને પૈસા જોઈએ. એક ગ્લાસ પણ અહીંયા રાખ્યો છે. ના ના, આટલું કોણ કરતું હશે? આટલી હાલ આવે છે તને? હું કરું? શું મૂકી આવો, કરું જાઓ. છું? મને છે ને એટલો ગુસ્સો આવે છે ને કે આ પાણીનો ગ્લાસ છે ને સીધો તારા મોઢા ઉપર મારું. કરી તો જો, પછી તમે આગળ શું કરશો ને એ જોઈ લેજો. ખબર છે મને તારા પપ્પાની પાસે બહુ રૂપિયા પડ્યા છે. તું પોલીસ કેસ કરવાની ધમકી આપીશ, મને છૂટા છેડા લઈ લેવાની વાત કરીશ હમણાં. મને ખબર જ છે. બધું ખબર જ છે ને, તો આવું બિહેવ કરવા પહેલા વિચારવાનું. આવી રીતે છે ને મગજમારી ખોટી નહીં કરવાની. અને આ બધા ઝઘડાનું કારણ છે ને આ તમારી માં છે. માં નહીં, મમ્મી અથવા તો બા બોલતા શીખ. સાસુમાં છે તારા. જરાય કોઈની માન કે મર્યાદા રાખવી નથી અને ઉપરથી જ્યારે હોય ત્યારે ઘરમાં અમારા લોકોનો વાગ કાઢ્યા કરવો છે. તારા માટે શું નથી કર્યું અમે લોકોએ કે ને? હા, હમણાં જે તું તારા ફેસની ટ્રીટમેન્ટ કરાવીને આવી 12,000 રૂપિયાની થઈ હતી. એના પહેલા પણ તે વાળની ટ્રીટમેન્ટ કરાવી હતી ત્યારે પણ 8,000 રૂપિયા લઈ ગઈ હતી. મતલબ કે પૈસાનું ઝાડ પડ્યું છે આ ઘરમાં. તું આવીને ખંખેર્યા કરે ને પડ્યા કરે ને તારે જે કરાવવું હોય કરાવ્યા કરે વગર વાકના ખર્ચા. હા, કોઈ કાંઈ કહે તો પછી કોઈનું સાંભળવાનું નહીં. મોજ શોખ કરવા સિવાયની પણ લાઈફ હોય. પત્ની છે તું મારી પત્ની. પૈસાવાળાને ત્યાંની દીકરી લાવો ને તે થોડા ખર્ચા કરવા પડે અને નહીં પોસાય એવું હોય ને તો પહેલેથી જ ના પાડી દેવાય. હા, અહીંયા કોણે લગ્ન કરવા જતા? કંઈ નહીં, જાઓ તમે તમારી મમ્મી પાસે બેસો, બીજી 2-4 ફરિયાદ સાંભળી લો, પછી શાંતિથી વાત કરશું આપણે. અત્યારે એક તો મારે અર્જન્ટ કામ હતું ને મારો ફોન એ બંધ કરી નાખ્યો. ફોન મેં બંધ કરી નાખ્યો? વાહ, હવે ફોન તારો છે, તું જોતી હતી, મેં ખાલી ખેંચ્યો છે તારા હાથમાંથી, એમાં પણ મારું નામ. ના ના, તું કહી દે ને કે તું કરવા શું માંગે છે. તારી લાઈફમાં કંઈ પણ થાય એટલે મારો જ વાંક, એમ જ ને? અહીંયા રહું છું ને, તમારી સાથે રહું છું, તમને લોકોને સહન કરું છું ને, એટલે મારી લાઈફમાં જે પણ કાંઈ થશે ને એમાં તમારો જ વાંક હશે. સમજી ગયા? અને પ્લીઝ આ મને સુધારવાની ને મારી સાથે મગજમારી કરવાનું બંધ કરી દો. હું જેવી છું ને એવી જ રહેવા માંગુ છું ને એવી જ રહીશ. તો શાંતિથી ના રહી શકે તું અમારા લોકોની સાથે ઝઘડો કર્યા વગર? પતિ પત્નીના સંબંધમાં શાંતિથી બેસીને વાત કરવાનું હોય. પ્રેમ ભર્યો ક્યારેક કોઈ દિવસ આવે કે જે દિવસે બંને જણા એકબીજા ચર્ચા કરે. તારી અને મારી વચ્ચે એવું ક્યારે થયું છે કે ને? એ જ કહું છું ને કે એવું ક્યારે થાય છે? આખો દિવસ ઓફિસમાં, ઘરે આવે તો મમ્મી પાસે બેસવાનું હોય તમારે, એમની કલાક રામાયણ સાંભળવાની હોય, પછી મારી પાસે આવવાનું હોય. ત્યાં સુધીમાં તો હું ઊંઘી ગયો.
ઊંઘી જાય છે તું, કારણ કે તને મારી સાથે રહેવું જ નથી ગમતું, તને હું જ નથી ગમતું, એટલા માટે તો તું આ બધું કરી રહી છે. નથી ગમતા, નથી ગમતા, બસ. ખબર જ છે કે તને તારા ફ્રેન્ડ સર્કલ સિવાય ક્યારેય મારી માટે ટાઈમ નહીં મળે, અને મારે એ જોઈતો પણ નથી. રાખ તારો ટાઈમ, હું જ ખોટી જગ્યાએ, મારે છે ને ઓવર ટાઈમ છે, સાંજે આવવામાં લેટ થશે. ખબર જ છે ને ઓવર ટાઈમ રોજનો ખબર નહીં કહેશે એનો ઓવર ટાઈમ હોય છે. ક્યાં હશે હવે આ કરિયાણાની દુકાન? દેવાંગ, દામિની, તું અહીંયા અમારા એરિયામાં? હા એકચ્યુઅલી હું આ પાછળની સોસાયટી છે ને પેલું ઘર, આ પેલું કોર્નર વાળું? હા ત્યાં રહેવા આવી છું. તું અહીંયા? ગુડ. સૌથી પહેલાં તો પહેલાંની જેવું છે. હાય. હાય. કેમ છે? બરાબર. તારું બરાબર થોડુંક ફીકું ફીકું હતું, પણ ચાલશે. સારું થયું તું મળી ગયો. હું કરિયાણાની દુકાન જ ગોતતી હતી, અને હાર્ડવેરવાળાની પણ. થોડીક આગળ જઈશ, ત્યાંથી જમણી મારજે, ત્યાં જ છે કરિયાણાની દુકાન, ડેરી, અને બીજું જે કંઈ પણ તારે કોઈ ઘરનો સામાન લેવો હોય તો લિક્વિડ, વોશિંગ મશીનનો, એ બધું ત્યાં જ મળશે. થેન્ક યુ. તું અહીંયા? ભાઈ હવે આપણે બંને ફરી પાછા નજીક આવ્યા, મતલબ કે તું ત્યાં છે અને હું આ સોસાયટીમાં પાછળ જે ચોથું મકાન છે ને ત્યાં 78 નંબર. તું તો પહેલા બીજે રહેતો હતો ને? હા બીજે રહેતો હતો, પણ અત્યારમાં અહીંયા શિફ્ટ થયો છું. મારી નોકરી અહીંયા નજીકમાં જ છે ને એટલે. બોલ તું કે તમે લોકો કેમ અહીંયા? એમાં એવું છે કે અશોકની ઓફિસ અહીંયાથી નજીક થાય છે. અશોક માય હસબન્ડ, એટલા માટે અમે અહીંયા ઘર રાખ્યું. કેમ છે તમારી મેરીડ લાઈફ? આઈ હોપ કે બરાબર. બરાબર. ફરી પાછું એવું ને એવું ફીકું ફીકું. શું થયું? જો તારી અને મારી વચ્ચે પહેલાં જે કંઈ પણ હતું એ સમય આપણે બંને બ્રેકઅપ કર્યું, અને જો એ બધી વાતો શું કામ યાદ કરે છે? છોડ ને. તું કેમ છે? તારી જેમ ખોટું તો નહીં બોલી શકો. નથી બરાબર બધું. લાઈફમાં એટલું બધું ગડમથલ ચાલી રહ્યું છે ને કે આજે મને કોઈક વાર એવું થાય કે શું કરું છું હું આ લાઈફમાં. મને પહેલાંની જેમ, પહેલાં તો તું હતી કે આવતી હતી મને સંભાળવા માટે, કહેતી હતી કે હું છું ને તારી સાથે, તું ટેન્શન ના લે, પણ હવે એવું નથી કોઈ કે જે મને સમજી શકે. તો લગ્ન કરી લે. કરી આપ લગ્ન. મેં કોંગ્રેચ્યુલેશન્સ. સારું કહેવાય ને. આ બ્રેકઅપ પછી તો ક્યારે મળ્યા જ નથી, તો ખ્યાલ નહોતો મને. સાચું કહું તો અમારી લાઈફની ગડમથલ એ મારા લગ્નના કારણે જ ચાલી રહી છે. જેની સાથે મેં લગ્ન કર્યા એ વ્યક્તિ મને નથી સમજી રહ્યો. મારા મમ્મીને પણ સરખી રીતે નથી રાખતી. તમને કોઈક વાર વિચાર આવે છે કે આપણે લોકો જુદા શું કામ થયા હતા? એ દિવસને તું અને હું આપણે બંને સંભાળી શકતા હતા ને. આવી રીતે જુદા થઈને. દેવાંગ, જો
હવે બધી વાતનો કોઈ મતલબ નથી. કદાચ ત્યારે ભગવાનને એ જ મંજૂર હોય, આપણા રસ્તા અલગ હોય. એમ પણ હું આખો દિવસ ઘરે એકલી જ હોઉં છું. અશોક તો દર 15 દિવસે અઠવાડિયા માટે બહાર જતા રહી. ક્યારેક આવે 10 દિવસે, 15 દિવસે. સારું થયું તને મળીને સારું લાગ્યું. પહેલાંની જેવું છે. મને પણ. ફ્રેન્ડ્સ, ઓનલી ફ્રેન્ડ્સ. મળીશું ફરી પાછા ક્યારેક. હા, અમે હજુ શિફ્ટ કર્યું છે ને તો બહુ બધું કામ છે મારે. બાય. આગળથી જમણી તરફ. શું કરીશ આનું સમજતી જ નથી. આવી શકું? દામિની, આવ બેટા. ઘરે કોઈ નથી? ના ના, એકલી જ છું. દેવાંગ તો કામે ગયો અને ઓલા બેન ક્યાંક બહાર ફરવા ગયા હશે. એના તો બેનપણા ને ભાઈપણા બહુ હોય ને પાછા. કેમ છે તમારી તબિયત? હારી છે હો પેલા કરતા. સારું. તમે આ લ્યો, આમાં છે ને લીલા ચણાનું શાક છે અને ભાખરી પણ. શું વાત કરો છો? મારા દેવાંગનું બહુ ભાવતું શાક છે આ. અત્યારે સિઝન આવે એટલે તરત પૂછવા માંડે બહાર જોવે એટલે, બા લીલા ચણા ક્યારે લાવશો, ક્યારે લાવશો? બહુ ભાવે છે એને. ખબર છે મને. ખબર છે? પણ તને ક્યાંથી ખબર? એકચ્યુઅલી હું અને દેવાંગ બંને સાથે કોલેજમાં હતા, ફ્રેન્ડ હતા. તમારે વાત નહીં થઈ હોય ને એટલે, અને આપણે પણ ક્યારે આવી વાત ન થઈ. તું અને દેવાંગ કોલેજમાં સાથે હતા. કેટલો વખત થઈ ગયો છે, તોય હજી યાદ છે કે મારા દેવાંગને શું ભાવે? યાદ જ હોય ને, અમે બંને બહુ સારા મિત્રો હતા. સાચે તારા જેવી વહુ મળી હોત તો મારો દેવાંગ સુખી થઈ જાય. શું થયું? કઈ ભૂલ કરી મેં? તે નથી કરી પણ મારાથી થઈ ગઈ છે. કેમ આવું બોલો છો? अब જુઓ ગરમ ગરમ છે, હજુ બનાવીને જ લાવી છું. તો તમારે ખાવું હોય ને તો હું લેતી આવું પેલા થાળીને એવું. ના ના, હું પછી ખાઈ લઈશ, હજી વાર છે મારે. પણ તમારા લગ્ન થઈ ગયા છે? હા, મારા લગ્ન થઈ ગયા છે, પણ હું એકલી જ હોઉં છું ઘરે. મારા પતિ અશોક એ તો છે ને કામથી બહાર જ રહેતા હોય છે. નક્કી ના હોય કે ક્યારે બહાર જવાનું થઈ જાય. હજુ અમે લોકોએ ઘર શિફ્ટ કર્યું ને ત્યાં 2 દિવસમાં તો એ જતા રહ્યા. બધું એકલા હાથે કર્યું. સાચે તું અને તારા ઘરવાળા બેઉ બહુ નસીબદાર છો, પણ હું નથી. કેમ આવું બોલો છો? કંઈ વાંધો છે બા? હવે તને તો શું વાત કરું મારા ઘરની. બા, મને ખબર છે. દેવાંગે જે રીતે મારી સાથે વાત કરી હતી ને એ પ્રમાણે હું સમજી ગઈ હતી કે ક્યાંય કટવાયો છે, કંઈક પ્રોબ્લેમમાં છે. હા, મારો દેવાંગ બહુ ડાયો, બહુ સમજુ, બહુ કરકસરવાળો, પણ એને વહુ એવી ન મળી. બા, હંમેશા આપણે જેવું વિચાર્યું હોય, જેવું આપણે ઈચ્છતા હોઈએ એવું થાય એવું જરૂરી થોડી છે. નસીબની વાત છે. બધાના નસીબમાં બધું ના લખ્યું હોય ને. હા, પણ મારા દેવાંગના નસીબમાં જો તું લખી હોત ને તો અત્યારે મારો દેવાંગ, હું, મારું ઘર બધા આબાદ થઈ ગયા હોત. હવે એ બધી વાતનો શું મતલબ છે? જેની સાથે જે થવાનું હતું એ થઈ ગયું છે. અને એવું હોય તો હું દેવાંગની વાઈફ સાથે વાત કરીશ. ના, હિંમત પણ નહીં કરતી, કારણ કે એનો સ્વભાવ જ એવો છે. બસ આખો દિવસ બધાની સાથે બહાર ફર્યા કરવું, બહારથી ખાઈ પીને આવવું, ઘરમાં કાંઈ ન કરવું. અરે મારી ચા નથી બનાવતી, રસોઈ તો બહુ દૂરની વાત છે. કંઈ વાંધો નહીં,
હું છું ને એવું હોય ને તો તમારે મને કહી દેવાનું. અને એટલું મોટું ઘર છે આમાં, આખા ઘરમાં એકલી રહું છું, તો તમે આવો ને તો મને સારું લાગશે. આટલો મારતા રહેજો. દામિની, મારું ઘર પણ નાનું નથી, પણ ખબર નહીં કેમ જિંદગી બહુ નાની થઈ ગઈ છે. બહુ વિચારેલું કે મારા દેવાંગ માટે હું જે છોકરી લાવીશ ને મારા ઘરની લક્ષ્મી હશે, 4 ચાંદ લાગી જશે. પણ તું જેમ કહે છે એમ નસીબમાં બધાને માંગ્યું મળતું નથી. અમારું પણ કંઈક એવું જ છે. મારો દેવાંગ સવારથી દુઃખી થઈને જાય, રાતે આવે તોય દુઃખી જ હોય. અમે ઘણું વિચાર્યું હતું, પણ કહેવાય છે ને સમજદારી બહુ જરૂરી છે. કંઈ નહીં, તમે છે ને ખાઈ લેજો, હું જાઉં હવે. હા, સોરી કે મારા ઘરની વાત મેં તમને કરી. એમાં શું થઈ ગયું? તમારી દીકરી જેવી જ છું ને. હા, ચાલ, પણ અવારનવાર આવતા રહેજો. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કેવી ડાય દીકરી છે. ભગવાન, મારા નસીબમાં તે આ કેમ ન આપી? મારા દેવાંગને તો ઓળખતી હતી. જોયું, દેવાંગ એની હારે કોલેજમાં ભણતો હતો તો પણ એને શું ભાવે શું નથી ભાવતું બધી એને ખબર છે. બરાબર. કેટલું સારું. હા હા, અરે હા, સાચે ના છે ને આવી રીતે આપણે પ્લાન કરવું જ જોઈએ. હા યાર, આવી રીતે બધા ભેગા થઈએ તો કેટલું સારું લાગે. હા, અને આજે નાસ્તો કરવાની તો જે મજા આવી છે ને, સિરિયસલી બહુ મજા આવી. કંઈ નહીં, હું ઘરે પહોંચી ગઈ છું. ઠીક છે, ચાલ મળીએ પાછા. બાય, ટેક કેર. ઓકે, બાય. અરે આ શું છે? ઢોળાઈ જશે, રહેવા દે. પણ છે શું આમાં? અને આમ થેલીમાં પેક કરીને કેમ રાખ્યું છે? આ બધા સવાલ તું કરે છે? તું અત્યારે જે લોકોની સાથે મળીને આવી, કેટલા કલાકો ગાળીને આવી, તોય પાછા અહીંયા ફોન ઉપર વાતો કરે છે. તને દેખાતું નથી કે તું હવે ઘરે આવી ગઈ એમ? હા, પણ ફોન ઉપર વાત હું એટલા માટે કરું છું કે એ લોકોને પણ મારી ફિકર હોય કે હું ઘરે પહોંચી ગઈ કે નહીં. સરસ, તું તો નાની કીકલી. એટલે તું ઘરે પહોંચી ન પહોંચી, અને તું ખાલી પહોંચી ગઈ એમ નહીં, એની પહેલાંથી ક્યારની વાતો કરતી કરતી આવી હતી તું. બહુ મજા આવી ને, બહુ ખાધું ને, બહુ પીધું ને. મજા આવી તો આવી, સિરિયસલી કહું છું. અહીંયા ઘરમાં આવો ને એના કરતાં તો મને એમ થાય કે આ ફ્રેન્ડ લોકો સાથે બહાર રહું ને એ જ વધારે સારું. કારણ કે આ ઘરમાં આવે ને એટલે કંકાસ ને ત્રાસ ચાલુ થઈ જાય. તો પરણવું જ ન જોઈએ. બાપના ઘરેથી ભાઈપણા ને બેનપણા અરે ભટક્યા કરવાનું. બાપને પોસાતું હોય તો. મારા બાપને તો પોસાતું જ હતું, અને મારા બાપ પર જવાની જરૂર નથી. મેં તમને એક સિમ્પલ સવાલ પૂછ્યો હતો કે આમાં શું છે, આ કોણ આપી ગયું છે? તું ગઈ હતી તો મેં તને પૂછ્યું તું ક્યાં ગઈ હતી, શું ખાધું, શું પીધું? નહીં ને, હું તારામાં મગજમારી નથી કરતી ને તો તારે બી નહીં પૂછવાનું. અને આ લાવી છે દામિની. અચ્છા, દામિની આપી ગઈ છે. આજકાલ એને અહીંયા રહેવાનું બહુ ગમે છે એવું લાગે છે. જ્યારે જોઉં ત્યારે આપણા ઘરમાં જ પડી હોય છે. હા, હા, એનો હસબન્ડ અહીંયા વધારે હોતો નથી, આઉટ ઓફ સ્ટેશન વધારે રહે છે. એનો મતલબ એવો થોડી છે કે આપણા ઘરમાં જ પડ્યા રહેવાનું. એ પંચાયત તારે નહીં કરવાની. જેમ તું આ ઘરમાં નથી પડી રહેતી ને એમ એ તો અહીંયા ખાલી મને મળવા આવે છે. વાત તમને કરે છે મળવા આવે છે કે પછી એની દેવાંગ પર નજર છે? તો દેવાંગ અહીંયા છે? ઈ બપોરના ટાઈમે આવે અને બપોરે દેવાંગ હોય અહીંયા? જરા તું જેવી છે ને એવા તારા નબળા વિચારો છે. ના ના, મને સમજાઈ ગયું કે આ આવું બધું એટલા માટે કરે છે કે દેવાંગની નજરમાં સારી બની શકે અને પછી દેવાંગ સાથે કોઈ સંબંધ રાખી શકે. બસ, જેમ તું બહારના છોકરાઓ સાથે સંબંધ રાખે છે તો ઈ દેવાંગ સાથે રાખે. હું કોઈ એક છોકરા સાથે ફરવા નથી જતી. અમે લોકો ગ્રુપમાં જઈએ છીએ ને, એ મારું ફ્રેન્ડ ગ્રુપ છે. એ જ એમાં ખોટું. ઘણી બધી છોકરીઓ પણ છે અને ઘણા બધા છોકરાઓ પણ છે. હું ક્યાં જોવા આવી? તો કે આવી ક્યાં દેવાંગ જવાનું. જોવા આવ્યો? આવી જવાનું. હું કઈ ચોરી નથી કરતી ને એટલે મને કોઈ શરમ નથી. હું બિંદાસ જાઉં છું ને બિંદાસ આવું છું. ઓકે, તો પણ દામિની દિવસે આવે છે ને મને મળે છે.
દેવાંગના સમયે નથી આવતી. એટલે આવા વિચારો, હલકા વિચારો કરવાનું તો તું ભૂલી જ જજે. હલકા વિચારો મારા નથી, પણ એ દામિનીના લાગે છે. આ હસબન્ડ વગર રહેવું છે ને એને પોસાતું નહીં હશે, એટલા માટે જ એ મારા દેવાંગને ફસાવા માંગે છે. હા, સમજી ગઈ. આ તમને કોણ જેલે, પણ આ તમારા માટે આટલી સારી બને છે ને એનું કારણ જ આ છે કે પહેલા તમને પટાવી લે અને પછી સારી બનીને દેવાંગને ફસાવી લે. બસ, જેવું મનમાં એવું સતમાં. તમારા મનના વિચારો જેવા હોય ને એવા જ શબ્દો તમારા મોઢા પર આવે. દેવાંગનું ભાવતું વસ્તુ લાવી છે ઈ. હવે કે હા, તો એને કઈ રીતે ખબર? એને કઈ રીતે ખબર કે દેવાંગને શું ભાવે છે અને શું નહીં? એ જ કહું છું ને કે તમારી આગળ પાછળ એટલા માટે ભમ્યા કરે છે કે તમારી પાસેથી દેવાંગની બધી ઇન્ફોર્મેશન લઈ લે અને દેવાંગને કઈ રીતે ફસાવવો છે ને એના પ્લાન કરી શકે. આ છે ને હું હમણાં જ એને આપવા જાઉં છું. લાવો. નહીં, સાંભળ, તારે સાચી વાત સાંભળવી જ છે ને તો સાંભળ. એ અને દેવાંગ બંને કોલેજમાં સાથે ભણતા હતા અને અહીંયાથી હું એને લીલા ચણાનું શાક બનાવીને દઉં ને, કારણ કે મારા દેવાંગને બહુ ભાવે છે, તો એ શાક રોટલી અને એ ત્યાંથી ડબ્બો લાવે, બંને જણા સાથે મળીને ખાતા હતા. એટલે એને ખબર છે કે દેવાંગને લીલા ચણાનું શાક બહુ ભાવે છે અને એટલા માટે જે લઈને આવી હતી. અચ્છા, એટલે એમ કહો ને કે કોલેજમાં એ બંનેનું લફરું ચાલતું હતું અને હવે પાછો એને એનો પ્રેમ યાદ આવી ગયો છે અને એટલા માટે જ કરીને આ બધું કરે છે. જો લફરું ચાલતું હોત ને તો બેવે લગ્ન કરી લીધા હોત, કારણ કે મને પણ દામિની ગમતી હતી, પણ એવું એ લોકોના મનમાં નહોતું. એટલે જ એણે બીજે લગ્ન કર્યા અને દેવાંગી તારા જેવી સાથે લગ્ન કર્યા. જે પણ હોય, પણ આ છે ને હું એને પાછું આપીને જ આવીશ. એને કહી દઈશ કે બીજી વખત મારા ઘરમાં પગ નહીં મૂકે. રખડવાનું બાનું મળી ગયું. અરે થઈ ગયા છે તમારા પડદા બરાબર. થેન્ક યુ. તું ના આવ્યો હોત ને તો ખબર નહીં હું શું કરત. આ એક તો છે ને અમે આવ્યા ને ત્યારના ખબર નહીં બારીમાં શું થઈ ગયું છે, બારી બંધ જ નથી થતી, એટલે પડદો લગાવવો પડે એમ હતો ને એ તો લાગે એમ જ નહોતો મારાથી. અને આમ પણ આ મકાન વર્ષોથી બંધ પડ્યું હતું ને, તમે લોકો આવ્યા અને થોડું ઘણું રિનોવેટ કરાવ્યું એટલે બરાબર લાગે છે. બાકી ઘણી બધી વસ્તુઓ આ ઘરમાં આમ જ હશે. હા, તો સારું થયું કે અત્યારમાં હું જોબ પરથી આવતો હતો ને તે મને બોલાવ્યો, પણ હર વખતે આવું શક્ય નહીં બને. એન્ડ સોરી કે તે ગઈ વખતે જે મને ફોન કર્યો હતો ત્યારે હું તને મળવા ના આવી શક્યો. કંઈ વાંધો નહીં, એ કામ તો પછી મારું પતી ગયું હતું. ઓકે, દામિની, બાકી એની ટાઈમ. ફાલ્ગુની આવ ને બેસ. ફાલ્ગુની તું અત્યારે અહીંયા એટલે કેમ? મારે પરમિશન લેવાની હતી અહીંયા આવવા માટે. સોરી, તમને લોકોને ડિસ્ટર્બ થયું હશે ને? હા, હું અચાનક આવી ગઈ. અરે ના ના, સારું થયું કે તું આવી. આપણે સાથે જઈશું ને ઘરે. હા, કારણ કે તમારો ઓવરટાઈમ પતી ગયો હશે ને એટલા માટે. હા, હમણાંથી તમે ઓવરટાઈમ વધારે કરો છો ને? ફાલ્ગુની ઓફિસની વાત છે, ઓફિસે આ ઓવરટાઈમ છે ને તમારો? અરે શું વાત કરે છે તું? આ કેવી રીતના વાત કરે છે? તને કઈ ખબર પડે છે કે નહીં? કેવી રીતના વાત કરું છું એટલે? તું અહીંયા શું કામ આવી છે? હું તો ફક્ત એને એનું પાર્સલ રિટર્ન કરવા આવી હતી, પણ મને નહોતી ખબર કે મને અહીંયા મારા પતિદેવ પણ મળી જશે. ફાલ્ગુની હેલ્પ કરવા માટે. પહેલા તો મને છે ને ફક્ત શક હતો, પણ હવે તો આ સાબિતી થઈ ગઈ છે. ફાલ્ગુની જો તું ખોટું સમજે છે એવું કંઈ નથી. તમે લોકો ખોટું કરી રહ્યા છો એ પ્રોબ્લેમ નથી, ફાલ્ગુની, પણ હું ખોટું સમજી રહી છું. અરે અમે લોકોએ કઈ ખોટું નથી કર્યું ફાલ્ગુની. તું તારા ફ્રેન્ડ સર્કલમાં બહાર જાય છે, આવે છે, રખડે છે. મેં ક્યારે કઈ પૂછ્યું છે કે કોની સાથે હતી, શું કરતી હતી? હા, તો આવીને પૂછો ને, જોઉં ને. હું એકલી કોઈ એક છોકરા સાથે નથી જતી. અરે અમે લોકો આખા ગ્રુપમાં જઈએ છીએ અને અમારા પ્લાનિંગ બધા ગ્રુપમાં હોય છે. ફાલ્ગુની મદદ કરવા માટે આવ્યો તો એમની. મદદ પણ કેવી મદદ? હા, તમને તો અત્યારે ખૂબ મદદની જરૂર હશે, કારણ કે તમારા હસબન્ડ એ તો અહીંયા શહેરમાં હોતા જ નથી. ફાલ્ગુની બસ, બોલવામાં જરા મર્યાદા રાખજે. હા, ગમે એમ તોય ફ્રેન્ડ છે મારી.
મારી ફ્રેન્ડ વિશે કોઈ પણ શબ્દ હું અનાપ શનાપ તારા મોઢેથી સાંભળી નહીં લઉં. દેવાંગ નહીં. ખબર પડી મને. શું નહીં? ફાલ્ગુની જો તું સમજે એવું કંઈ નથી. દેવાંગ છે ને એ અહીંયાથી ઘરે જ જતો હતો અને મારે પડદા ફિટ કરાવવા હતા ને એટલે મેં એને બોલાવી લીધો. હા, કારણ કે પડદા ફિટ કરવાનું કામ જ એનું છે ને. બધાના ઘરે જઈને એ પડદા ફિટ કરે છે કે હા, મારું કામ પડદા ફિટ કરવાનું છે અને ગમે ત્યારે જરૂર પડે ને ત્યારે તું મને ફોન કરીને બોલાવી શકે છે. શું બોલે છે? કે હું કઈ ખોટું કરતો જ નથી તો પછી બીવું કોનાથી? હે? અને તારા મનમાં જે આ ખયાલી ફૂલાઓ પાકી રહ્યા છે ને એ મહેરબાની કરીને તારા માઇન્ડસેટને બદલવાની કોશિશ કર. છોકરો અને છોકરી સાથે હોય તો એનો મતલબ એ નથી કે બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. પણ અત્યારે તો કંઈક ચાલી રહ્યું તો હોય એવું તારા લાગે છે. ફ્રેન્ડ સર્કલમાં કેટલા મિત્રો છે તારા? અને બોયસ કેટલા છે? ગણાવ ને મને. 12 છોકરાના નામ તો હું તને ઊભા ઊભા ગણાવી દઉં. તો શું એ 12 છોકરાઓની સાથે તારે? દેવાંગ, આજે બીજા માટે તમે મારી સાથે લડો છો અને મારા ચરિત્ર પર લાંછન લગાવો છો એમ ચરિત્ર ને? ઉપર તે લાંછન લગાવ્યું છે. તે જેને કહ્યું ને એ પણ એક સ્ત્રીની જાત છે. જો તું જેટલી મર્યાદામાં રહીશ ને હું પણ એટલી જ મર્યાદામાં વાત કરી શકીશ. દેવાંગ ઝઘડો શું કામ કરે છે? સમજી ગઈ છું કે આના માટે કરીને આજે તમે મારું અપમાન કરો છો. કંઈ નહીં, બહુ પસંદ છે ને તમને, ગમે છે ને, તો રહો એની સાથે જ. હું જાઉં છું મારા ઘરે. બીજી વખત મને બોલાવવા આવવાની કોશિશ નહીં કરતા. જો ફાલ્ગુની, આ પ્રોબ્લેમ છે આનો. તું કહેતી હતી ને કે તારી વાઈફ, હા મારી વાઈફ જિંદગી ખરાબ કરી નાખી છે મારી. હા તો જે કરવું હોય ને કરી લેજો, મને કાંઈ વાંધો નથી. હા હું મૂકું છું ફોન, નવરો નથી તમારી માટે. જ્યારે હોય ત્યારે બસ. દેવાંગ, ફોન પર એટલે મોટે મોટેથી વાત આજુબાજુવાળા બધાને કાન છે બેટા, અને બપોરનો સમય છે એટલે બધાને બધું સંભળાતું હોય. શું થયું? થાય શું? ફાલ્ગુની ગઈ છે એના પિયર, એના પપ્પાની પાસે ફોન કરાવ્યો હતો. તો હું કહેતા હતા ઈ? કે શું આવું કરાતું હશે કંઈ? મારી દીકરીનો શું વાંક આમાં? મારી દીકરી તમને છૂટાછેડા આપવાની વાત કરે છે. તમે કહો બા આમાં મારો શું વાંક છે? મને શું કામ આ હેરાન કરે છે આટલો બધો? તો એના બાપાએ એમ કીધું કે ઈ છૂટાછેડા આપવાની વાત કરે તો તારાથી કાંઈ બોલાતું નહોતું કે ઈ ઘરમાં શું નાટકો કરે છે બધા? બધું કીધું બા, બધું કીધું. પણ તમે જ કોને કે એના બાપા અને એના ઘરમાં ક્યાં ક્યારે સુખેથી કોઈ રહે છે? જ્યારે જાઉં છું ત્યારે કંઈ ને કંઈ માથાકૂટ ચાલતી હોય છે બંને જણા વચ્ચે. હા, એના બધા લક્ષણો એની દીકરીમાં આવ્યા. ફાલ્ગુની એ જ શીખીને આ ઘરમાં આવી છે. તો પછી હવે શું બાપને કહેવાનું કે શું દીકરીને કહેવાનું? એક દામીની ખાલી ચણાનું શાક ને ભાખરી લઈને આવી હતી, એમાંથી એણે કેટલો મોટો હોબાળો કર્યો. એ તો હું કહીશ ખબર, બસ એ દેવાંગ ગમી ગયો છે ને એટલે દેવાંગને એ પોતાનો કરવા માગે. મેં કીધું તો દેવાંગની હાજરીમાં આવે છે નહીં ને, તો કે બધું બારોબાર એ લોકો મળતા હોય ને ફરતા હોય ને, તમને ન ખબર હોય. એ તો પ્રોબ્લેમ છે એનો બા. હા, દર અઠવાડિયે એકાદી વાર એના ફ્રેન્ડ સર્કલમાં એ જાય છે. મેં ક્યારેય પૂછ્યું છે એને કે તું કઈ પાર્ટી કરવા જાય એક છે? મિનિટ, શું કહે છે તું? દર અઠવાડિયે એકવાર? અરે એક જ વાર ઘરે હોય, બાકીના બધા દિવસ ભટકતી હોય છે. તો એ મને કે મારું આખું ગ્રુપ છે, છોકરા છોકરીઓ સાથે હોય. મેં કીધું એટલે તમે બધા હરખા જ ને? 150 રૂપિયાની ચા પીવે એવા બધા દોસ્તારો એના. હા, હવે એ લોકો એને રખડાવે છે. મેં કોઈ દિવસ કંઈ પૂછ્યું નથી. અને મેં અહીંયા દામિનીના ઘરે જઈને મદદ શું કરી? એને એ દિવસે બાપ એ બિચારી પરેશાનીમાં હતી, એના ઘરે પાવર નહોતો અને ઉપરથી હું વહેલા આવ્યો હતો એટલા માટે એણે મને બોલાવ્યો કે આ પાવરનું કંઈ કરી દો અને ઉપરથી આ પડદા કંઈક સરખા કરી આપો. તો પડદા સરખા કરી આપ્યા. હવે એ વાતને લઈને એણે તો કેટલું કર્યું યાર. અરે એવું જેણે આ શાક ભાખરીમાં કર્યું, એ કે એને ખબર જ ને કે દેવાંગને બહુ ભાવે છે એટલે એ એને લલચાવવા માટે એ અહીંયા આવે છે અને બધું આપે છે એમ. અને બાર હજી તો ક્યાંય ભટકતી હશે એની હારે, ન બોલવાના શબ્દ બોલ્યા. તો હા, એણે મને એમ કીધું કે એને ક્યાંથી ખબર કે દેવાંગને આ શાક ભાવે? મેં કીધું બેવ કોલેજમાં હતા. હા, હવે મને ખબર પડી કે એ બેવના નાટક શું છે. તો મેં કીધું જો એવું હોત ને તો એણે કીધું હોત ને દેવાંગે કે મારે દામિની હારે લગ્ન કરવા છે તો હું હસ્તે મોઢે કરાવી દેત, પણ એવું એ લોકોનો સંબંધ જ નહોતો. જો બાપ, નાલાયક છે. એક સમય એ છે કે પણ હતું એ હતું, હવે નથી તો નથી. અમે લોકો ક્યારેય પણ એવી રીતના મળ્યા જ નથી બા. મારા મનમાં એના પ્રત્યે એવો કોઈ ભાવ જ નથી. અને આમ પણ
એ વ્યક્તિ એના હસબન્ડની સાથે સુખી હોય તો હું શું કામ કોઈની લાઈફમાં ડિસ્ટર્બ કરું? પણ એ સુખી નથી બા. એ પણ મારા કરતાં વધારે દુઃખી છે. અને અહીંયા મને પણ એવું પાત્ર ભટકાણું છે કે હું પણ દુઃખી છું. તો બે દુઃખી આત્માઓ ભેગી થઈને શું કરે? એકબીજાના સુખ દુઃખની વાતો કરે. બસ અમને ક્યારેક ક્યારેક એવું થાય કે હવે બહુ મન ભરાઈ ગયું છે તો હું બધી વાત તમને ના શેર કરી શકું બા. તો મને પણ લાઈફમાં કોઈ એવું વ્યક્તિ જોવે કે જે મને સમજાવે, જે મને સમજે. તો એ મિત્ર છે મારી. એ મને કહે છે કે તું આવી રીતના કરીશ ને તો આમ થશે. છોકરીઓને આવી રીતના રહેવાનું ગમે. તો એમાં શું ખોટું કરું છું હું? તું કાંઈ નથી કરતો. પણ હવે આટલી બધી તે વાત કરીને તો એક વાત પૂછું. શું? તું જેમ કહે છે કે દામિની એના ઘરે દુઃખી છે, સુખી નથી, આ બાજુ તુંય દુઃખી જ છે. સાચું કહેજે, દામિની માટે તને કોઈ બીજી લાગણીઓ છે? નથી બા. મને ખાલી એની ચિંતા થઈ રહી છે કે એક સમયે મારી મિત્ર હતી અને મારી ખાસ મિત્ર આવી રીતે હેરાન થાય છે તો મને નથી ગમતું. મને એમ થાય છે કે એની લાઈફમાં જઈને કંઈક સુધારો કરું કે જેથી કરીને એની લાઈફમાં જે ઉથલ પાથલ થાય છે એમાંથી એ બહાર નીકળે. દેવાંગ, આપણી જ લાઈફ જ્યાં વિખરાયેલી હોય ત્યાં આપણે શું કોઈની લાઈફને સુધારવાના હતા? આ બાજુ તું દુઃખી છે, એ બાજુ એ દુઃખી છે. બસ તમે બંને જણા મળો છો, એકબીજાના મન હલકા કરો છો, વાતો કરો છો, એમાં શું ખોટું છે? પણ છતાંય આ દુનિયા, સમાજ અને મારી પત્ની એ લોકો ક્યારેય આવી ફિલિંગ્સને સમજી જ નહીં શકે. કારણ કે એને મન તો મિત્રતા એટલે કે હરવું ફરવું, મોજ કરવી અને જે આ પ્રેમ સંબંધ કહેવાય ને એ જ. પણ હું એવો નથી બા. દામિની પણ એવી છોકરી નથી. એ બિચારી એના ઘરમાં કેવી રીતે એડજસ્ટ કરીને રહે છે તો હું જ જાણું છું. મને ખબર છે. જેવી રીતે તું અહીંયા મન મારીને રહી છે એમ ઈ ત્યાં મન મારીને રહેતી હશે. પણ છોડ, જે બગડેલું છે ને એને આપણે સુધારી નથી શકવાના. એટલે ફાલ્ગુની જેવી છે એવી હવે એની માથાકૂટ રહેવા દે ને, આપણા કામમાં ધ્યાન રાખ તો બહુ છે. મેસેજ આવે છે એનો જ. જીવવા જવાબ નહીં જ દે નહીં મને. આપતો. દોડાયો પાછો ઈ. ઊભી થતો. અશોક, ક્યારે આવ્યા તમે? આ ફોન પણ ના કર્યો. ફોન વાળે હે અત્યાર સુધી મને એમ થતું હતું કે હું આની ઉપર હું કામ ગુસ્સો કરું છું, આની હારે કેમ હરખી રીતે વાત નથી કરતો. પણ હવે સમજાણું કે નહોતો વાત કરતો ને હરખી રીતે એ જ સારું હતું. શું સમજાણું? અને આવીને એટલો બધો ગુસ્સો શાનો કરો છો? શું થયું? અત્યારે એની હારે જ વાત ચાલુ હોય ને હાચીને વોટ્સઅપમાં. કોની સાથે? તારે લફરું છે એની હારે. શું બોલો છો અશોક? હા, હરખું જ બોલું છું. પછી તો તું રાયડું જ નાખ ને. અને હું વધારે બહાર જાઉં એના માટે કે તમે અહીંયા રહ્યો ને, અહીંયા જ રહો ને, કેટલા દિવસે તમે બહાર, કેટલા દિવસ તમે બહાર રહ્યો છો, મને એકલું એકલું લાગે છે. હે શું થઈ ગયું છે તમને? અને આવીને કેમ આવી વાતો કરો છો? કોઈની સાથે લફડું નથી મારું. બસ કર. મારે છે ને ફોન આવ્યો તો કોઈ ફાલ્ગુની કરીને, એ છોકરીનું નામ ફાલ્ગુની હતું. એણે મને બધી જ વાત કરી. ફાલ્ગુનીએ તમને ફોન કર્યો? હા, કેમ ના પાડી તે એને કે ફોન નથી કરવાનો? જુઓ અશોક, હા? હું તમને સમજાવું છું. તમે બોલ. પહેલા શાંતિથી મારી વાત સાંભળો. એવું કંઈ નથી. શાંતિથી હવે વાત સાંભળો. આવું બધું થઈ ગયું ને હવે શાંતિથી વાત સાંભળો. હું તમને કહું છું ને, એનો જે હસબન્ડ છે ને દેવાંગ, એ અને હું અમે બંને કોલેજમાં સાથે હતા. તો આપણે અહીંયા શિફ્ટ થયા ને એ પણ અહીંયા પાછળ જ રહી છે. તો એકવાર રસ્તામાં મળ્યા હતા અને આ બારીનું મેં તમને કહ્યું હતું ને, તો બસ એ પડદા ફિટ કરવા આવ્યો હતો ને આવી રીતે અવારનવાર ક્યારેક મળે છે. તો એ વાતને લઈને ફાલ્ગુનીએ ખોટું સમજી લીધું. તો પડદા ફિટ કરવા હોય તો એ બાજુમાં આ કંચન બેન રહ્યા એ હોતી કરી દે. હે એટલે તું પડદાનું બાનું મૂકી દે. તારે એની હારે લફરું છે ને છે જ. તમને મારી વાત સાચી નથી લાગતી ને કોઈ પારકું આવીને તમને કહે છે એની વાત સાચી લાગે છે? એ પારકા છે. હે કોઈ એના પતિ વિશે આવું ન બોલે. હા, એણે મને બધી વાત કરી. એને જે ભાવતું હોય તું બનાવીને દેવા જાય એને. હે અરે એમના મેં બનાવ્યું હતું ને, હું દેવા ગઈ હતી. નહીં, ખોટી વાત છે આ. એમાં તો બધો પ્રેમ ભર્યો હોય ને ડબ્બામાં, કા કે નહીં? તમારે રહેવું જોઈએ ને. મને શું કામ એકલી મૂકીને જાઓ છો? પોતે તો જતું રહેવું છે અને પાછા મને આવીને બ્લેમ કરો છો. મેં તો ક્યારે તમને ન પૂછ્યું કે તમે બહાર જઈને શું કરો છો? એટલે હજી
મારે તને એ કહેવાનું કે બહાર જઈને હું શું કરું છું? હા, આ બહાર જઈને હું મહેનત કરું છું તારા માટે, તને વધારે ખુશ રાખી શકું એના માટે. આ ખુશ રાખો છો મને, આવી રીતે મારા ઉપર હાથ ઉપાડો છો ને પાછા મને કહો છો કે મને ખુશ રાખો છો. આવી રીતે મારી સાથે વાત કરો છો ને મને કહો છો કે મને ખુશ રાખો છો. શું થઈ ગયું છે તમે? જુઓ, મારે કોઈની સાથે કાંઈ નથી અને તમે ખોટી શંકાઓ કરવાનું બંધ કરો. નહીં, આ ખોટી શંકા નથી. હા, હવે હાવ હાચી હકીકત જ છે. કારણ કે કોઈ સ્ત્રી એવી ન હોય કે પોતાના પતિ વિશે આવું કહે કે મારો પતિ છે ને એ તમારી ઘરવાળી. અરે હા, તો એને વિશ્વાસ નહીં હોય એના પતિ પર, પણ તમને તમારી પત્ની ઉપર વિશ્વાસ નથી. નહીં, નથી. હવે મને જરી કઈ વિશ્વાસ નથી. તો કઈ કહેવું કે બોલવું બધું વ્યર્થ જ છે. હા, એ જે હોય એ. પણ હાસું કહું ને તો મેં તને આવી જાણી જ નહોતી હો કે તું મારી હારે આવો વિશ્વાસઘાત કરીશ. મેં તારા માટે ઘણા સપના વિચાર્યા હતા. તમારે જે કહેવું હોય એને કહી શકો છો, પણ જે વસ્તુ મેં નથી કરી, જેમાં હું વાકમાં નથી ને, એ બદનામી મારા માટે એ બદનામી મારા માથે નહીં લઉં. બદનામી? હવે બદનામી તો હવે મારી થાય. બધી વાતું થાય કે તારી ઘરવાળી બીજા કોઈ સાથે ચક્કરમાં હતી. હે, પણ આ તે બહુ ખોટું કર્યું છે. આની સજા છે ને તને બહુ મોટી મળશે, એટલું યાદ રાખજે. અને સજા તો એવી મળશે ને કે આખી જિંદગી તને યાદ રહે. શેની સજા? મેં કોઈ ભૂલ કરી જ નથી, તો કઈ સજાની વાત કરો છો તમે? છૂટાછેડાની. છેડા? હા, અને વધારેમાં વધારે આ ઘરમાં તું 10 મિનિટ રહી શકીશ. હા, અશોક જુઓ, 5 મિનિટ તારો સામાન પેક કર અને 5 મિનિટ તને ઘરમાંથી બહાર કાઢતા થાય. અશોક આ ખોટું કરી રહ્યા છો. મારો કોઈ વાંક નથી, તમે સમજવાની કોશિશ કરો. સમજવાની કોશિશ કરું? હા, સમજવાની કોશિશ કરું? નહીં, હવે છે ને મારે તને રાખવી જ નથી આ ઘરમાં. હાલ અત્યારે જ જા. અશોક, હું ક્યાં જઈશ? તમે આવી રીતે કાઢી મૂકશો તો હું મમ્મી પપ્પાના ઘરે પણ નહીં જઈ શકું. હું ક્યાં જઈશ અશોક? જો હું ક્યાંય આવડી મોટી તાપી હાલી જાય છે, પડી જાજે. રેલવે ટ્રેક છે, ત્યાં હુઈ જાજે. અશોક, હું નહીં જાઉં. સમજવાની કોશિશ કરો. હાલ. અશોક! દેવાંગ, એ દેવાંગ, હા બાપ. સાંભળતો નથી? આમ આવ ને, હા બેસ બેટા. દામિની તું હા, દામિની કેમ તું અત્યારે અહીંયા? હું લઈ આવી. કેમ બાપ, તમે કેમ આને લઈને આવ્યા છો? શું થયું? અરે હું તો ગઈ હતી દીપકભાઈ ત્યાં કરિયાણું લખાવા, અને આવતી હતી તો અહીંયા બાકડે બેઠી બેઠી રોતી હતી. તેથી કેમ દામિની, શું થયું? શું કામ લડતી હતી? એને ઘરમાંથી કાઢી મૂકી છે. બહુ મોટો ઝઘડો થયો. ઘરમાંથી કાઢી મૂકી? હા, કેમ? દામિની બોલ ને, શું થયું? તું મને વાત શેર કરી શકે? શું થયું? આવતી જ નહોતી, માંડ માંડ લાવી છું. મને કે હવે મારું નસીબ જ્યાં લઈ જશે ને ત્યાં હું જઈશ, હું ક્યાંય નહીં આવું તમારી હારે. બોલ ને દામિની, તું મને વાત નહીં શેર કરે કે? બાકીની વાત પછી કરશે, પહેલાં હું તને કહી દઉં, આ બધું દુંભાણિયું આપણા ઘરમાંથી ઊભું થયું છે. મને છે ને, હું કહું છું, ફાલ્ગુનીએ અશોકને ફોન કર્યો હતો અને આપણા વિશે વાત કરી. અશોકને કહ્યું કે તારી અને મારી વચ્ચે કંઈક છે, આપણી બંને વચ્ચે અફેર છે. એટલે અશોક આવ્યા અને મારી સાથે ઝઘડો કર્યો, મારા ઉપર હાથ ઉપાડ્યો અને ઘરેથી કાઢી મૂક્યો. દામિની, તારી લાઈફમાં કોઈ સૌથી વધારે તારા માટે કોઈ ખતરનાક વ્યક્તિ હોય ને તો એ માત્ર ને માત્ર હું જ છું. હા જો ને, બધું જ મારા કારણે થયું છે. મેં ફાલ્ગુનીને એ દિવસે એવું કંઈ કહ્યું ના હોત અને એણે કહ્યું એ બધી વાતનો સ્વીકાર કરી લીધો હોત ને તો અત્યારમાં આ વાત અહીંયા સુધી ના પહોંચે. દેવા, આ બધું ઓળિયો ઘોળિયો તારા માથા પર નહીં લે. ઘણી વખત આપણે કહેતા હોઈએ ને કે ભગવાનથી ભૂલ ન થાય, પણ આ ભગવાનની ભૂલ છે, તારી નહીં. ભગવાનની ભૂલ? હા, એણે જ જોડી ખોટી બનાવી. જો દેવાંગ, તારો કોઈ વાંક નથી, કોઈ કાંઈ પણ કહે, પણ આપણો જે સાથી હોય
એને આપણા પર વિશ્વાસ હોવો જોઈએ કે ના કે બીજા પર. અશોકને મારા પર વિશ્વાસ જ નહોતો એટલે ફાલ્ગુનીએ જે કહ્યું એ બધું માની લીધું. મારા નસીબનો વાંક છે. નસીબ તો બેવના ખોટા છે. એ લાગે છે કે ભગવાને નસીબ લગતી વખતે જ તે કંઈક ભૂલ કરી નાખી છે કે આવી રીતે આપણને બંનેને હેરાન કરી રહ્યા છે. તારી લાઈફમાં તારો હસબન્ડ ખોટો છે, મારી લાઈફમાં મારી પત્ની ખોટી છે. એટલે જ કહું છું કે જોડી બનાવવામાં ભગવાને ભૂલ કરી છે. શું ફાયદો હવે? જોડી બની ગઈ છે ને. કદાચ ભગવાન છે ને મારા નસીબમાં પ્રેમ લખવાનું જ ભૂલી ગયા છે. પહેલાં જ્યારે પ્રેમ કર્યો એ પણ ના સક્સેસ ગયો અને બીજી વાર લગ્ન કર્યા એ પણ નહીં. દેવાંગ એક વાત કહું, મારું મન એમ કહે છે કે ભગવાને કરેલી ભૂલ આપણે સુધારી લઈએ તો. કઈ ભૂલ સુધારી શકીએ બાપ? પેલી છે કે ત્યાં છૂટાછેડાની વાત લઈને બેઠી છે કે હું છૂટાછેડા આપી દઉં. અહીંયા આવી છે. તમે કઈ ભૂલ સુધારવાની વાત કરો એ છો? જ ભગવાને જોડી બનાવવામાં પણ ભૂલ કરી અને અત્યારે આપણે લોકોએ ભૂલ કરી છે જે હવે સુધરી શકે જો મારું માને તો. હવે કંઈ થઈ શકે એમ નથી. થશે બેટા. અશોક નહીં માને. સાંભળો તો ખરા, સાંભળ. ફાલ્ગુની બેઠી છે છૂટાછેડાની વાત લઈને. એને છૂટાછેડા જોઈએ જ છે તો એને આપી દે. આને અશોકે કાઢી મૂકી છે એટલે હવે એ લોકોના કંઈ સંબંધ ન કહેવાય. એને મારીને કાઢી છે તો એ પણ એકલી છે, તું પણ એકલો છે અને તમારા બંનેની જોડી પણ બરાબર છે તો આપણે જોડાય. બાપ જો હા, આવું ક્યારેય ના થઈ શકે. અમે સારા મિત્ર બની શકીએ પણ હું જે કહું ને એ પણ તમે બની જ શકો અને મારી ઈચ્છા છે. ના નહીં. બાપ જો જે ભૂતકાળ થઈ ગયો છે એને શું કામ રિપીટ કરો છો હવે? હા, એક સમયે અમે પણ ભૂલ કરી બેઠા હતા કે એકબીજાને પ્રેમ કરતા હતા. કોલેજ સમયે તો નાદાનીનું પગલું હતું. અમે બંને ભવિષ્યનો વિચાર કર્યો અને છૂટા પડ્યા. પછી એના રસ્તે હું મારા રસ્તે. પણ ખબર નહોતી કે સમય ફરી પાછો ત્યાંને ત્યાં જ લાવીને ઊભા રાખી દેશે. દેવાંગ, અહીંયા જ તારી ભૂલ છે. ભૂલ નથી બા. હું કહું, ભગવાને કોલેજમાં તમને બંનેને ભેગા કર્યા. બંનેમાં પ્રેમમાં સેતુ બંધાયો પણ તમે ઉપરવાળાનો સંકેત સમજી ન શક્યા અને તમે લોકો છૂટા પડી ગયા. પણ તમે જ બંને એકબીજાના જીવનમાં લખાયેલા છો એટલે ફરીને ચક્ર ત્યાં જ આવ્યું કે તમે બંને ભેગા થશો. ઉપરવાળાનો આ સંકેત બંને જણા સમજો ને તો સારી વાત છે. મોકો પણ છે અને સંકેત પણ છે. હા, એવું નથી કે તમે જે વાત કરો છો એ વાત હું સમજતો નથી. જો બધું સમજુ છું પણ તમે જે વાત કરો છો ને એ પ્રેક્ટિકલ નથી. જો બાપ, મને દામિનીની લાઈફમાં આવતી મુશ્કેલીઓ દૂર કરવામાં રસ છે. તો એનો મતલબ એ નથી કે અમે લોકો પતિ પત્ની બનીને સાથે રહી શકીએ. ઠીક, એક વાતનો જવાબ આપ. દામિનીના જીવનમાં આવતી મુશ્કેલીઓને સમાધાન કરવા, સારી કરવા માટે તને રસ છે. અરે દામિની જેવી દુઃખી છોકરીઓ સંસારમાં ને દુનિયામાં ઘણી છે તો કેમ બધાનું દુઃખ દૂર કરવા નથી જતો? શા માટે દામિનીમાં જ તને રસ છે? કારણ કે ઉપરવાળાની મરજી છે. સમજ. આમાં હું કઈ નહીં કહી શકું બાપ. હું અમે કહી તું કઈક બોલ ને. તું બોલતી કેમ નથી કે? શું કહું? કંઈ સમજાતું નથી. આજે ભૂતકાળ મારી સામે બેઠું છે અને જે વર્તમાન હતું એને હું મંજૂર નથી. ક્યાં જાઉં, શું કરું? દામિની, મને એક વાત કે, તમારા લગ્ન પછી આજ દિન સુધી અશોક સાથે તારે સારા દિવસો એકે ગયા છે ઝઘડ્યા વગરના? એમને તો બસ એમનું કામ જ દેખાય છે. એમની પાસેથી એક વસ્તુની ભીખ માંગી હતી કે બસ પ્રેમ આપો, સમય આપો. એમનાથી એ ના થાય.
બસ એનાથી એ ન થયું અને અહીંયા ફાલ્ગુનીથી આને સમય ન અપાણો. બંને સરખા છો તો જે ભૂલ ભગવાને કરી એ આપણે સુધારી શકીએ ને. અને અત્યારે બંને પાસે કારણ છે. એકે તને મારીને કાઢી મૂકી અને એકની પત્ની જ છૂટાછેડા માગે છે. તો બંનેમાં હા પાડી દઈએ અને ભેગા કરી દઉં તમને બંનેને. એ બધી જવાબદારી મારી. ખાલી તમે બંને જણા મનથી હા પાડો, માની જાઓ. હજી મોડું નથી થયું. સાચી વાત છે બાની. મને સમજાય છે હવે કે બા શું કહેવા માંગે છે. તમે આપણે ભૂતકાળમાં ભૂલ કરી હતી, પણ એ ભૂતકાળમાં થયેલી ભૂલને વર્તમાનમાં સુધારીને સારા ભવિષ્યનું નિર્માણ ના કરી શકીએ આપણે? એ ભવિષ્ય કે જે તારું અને મારું હોય, આપણું હોય, આપણું પોતાનું. હા દામિની, હા પાડી દે બેટા, તમારા બંનેના ભવિષ્ય માટે હા પાડ.